પાટણમાં ભાજપના પૂર્વ મહામંત્રીનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। પાટણ પોલીસ વાહન ચાલકો પાસેથી પૈસા લેતા હોવાનું કેસી પટેલે નિવેદન આપ્યું છે। વાહન ચાલકો પાસેથી 500 થી 1000 રૂપિયા હપ્તા વસૂલતા હોવાનું કેસી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તો કેસી પટેલ હુડકોના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર બન્યા તેનું સન્માન કાર્યક્રમ હતો તે સમયે આ નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું। એ કોઈને પાટણ આવવું હોય तो नहीं आवतो केम नहीं आवतो पाटण के राधनपुर जतो रे ए महेसाणा जतो रे ए આવી રીતે બહુચરાજી હારીજ આ બધા સેન્ટરોમાં જતો રે પણ પાટણમાં નથી આવતો તો કેમ નથી આવતો તો સામાન્ય મને લાગ્યું તો કે જે પાટણમાં આ જે ભાડે કરીને જે વાહનવાળા આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે તું અમારા હંગાતે આવે તો એ ના પાડે એ भी पाटण नहीं तने बीजे क्या लई जईशुं केम तो अमे पाटणमां प्रवेश करीए छीए तो पोलीस वाळा पकड़े छे अमारी जोडे 500-1000 रुपया लई ले छे तो आवता बंद थया छे। का नानुं कारण छे मित्रों, एक नानुं कारण पाटणना धंधा रोजगारने केटली मोटी असर करी जाय छे। आ एक नहीं आवा मारा मगजमां तो 10-15 छे। मैं आ घणा लोको जोडे खूब शेर। पाटण जिल्लामां जिल्ला ट्राफिक पोलीस अने सिटी ट्राफिक पोलीस जाहेरनामानुं पालन करवा बाबते અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે। એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરશું। તો પાટણમાં ભાજપ નેતા કેસી પટેલના પોલીસ પર આક્ષેપ મામલે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કેસી પટેલને બ્રહ્મ જ્ઞાન થયું છે તે બદલ અભિનંદન। આખરે ભાજપ નેતાએ હપ્તાખોરી સ્વીકારી અને કિરીટ પટેલે આખા ગુજરાતમાં હપ્તાખોરી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો છે। મહત્વનું છે કે કેસી પટેલે પાટણમાં હપ્તાખોરી ચાલતી હોવાનું નિવેદન આપ્યું હતું કે પાટણની અંદર અને ગુજરાતની અંદર પોલીસની અંદર હપ્તાખોરી ચાલે છે અને એના માટે એમને અભિનંદન। અને આજે કેસી પટેલને બ્રહ્મ જ્ઞાન થયું